સુરતને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ આગની ઘટનાઓ વારંવાર બની રહી છે. તે સુરતના અશ્વનીકુમાર રોડ પર સ્મશાન ગૃહ સામે મંડપના ગોડાઉનમાં એક ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સુરતમાં જાણે આગના બનાવો વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે રોજે રોજ બની રહેલી સતત આગની ઘટના વચ્ચે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ હવે અશ્વનીકુમાર રોડ પરના આગની ઘટના બની હતી. સ્મશાન ગૃહની સામે આવેલા મંડપ ગોડાઉનમાં અચાનક આગ લાગતા આખા વિસ્તારમાં અફડાતફડી અને ડરનો માહોલ જોવા મળ્યો હતો. બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, જેથી આગની ભીષણતા જોઈ 9 જેટલા ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી. સતત પાણીનો મારો કરી આગ પર भारी जहमते काबू मेळव्यो छे. 4:45 में फायर कंट्रोल रूम में कॉल आया और 3 गेट से यहाँ गाड़ियाँ भेजने के बाद जब यहाँ अधिकारी कर्मचारी पहुंचे तो काफ़ी फ्लेम था, क्योंकि एक इंडस्ट्रियल विस्तार में मंडप का गोडाउन बनाया हुआ है, जिसमें प्लास्टिक की चेयर है, कुशन्स, मैट्रेसेस वगैरह है, तो टॉक्सिक गैसेज भी यहाँ निकल रही है और फ्लेम बहुत ज़्यादा होने की वजह से और गेट से गाड़ियाँ मंगवाई. 7 से 8 गेट की गाड़ियाँ यहाँ पे 50 से अधिक अधिकारी कर्मचारी यहाँ लगे हुए हैं. अभी आग पूरी तरह से कंट्रोल में. हम लोगों का प्रयास यही है कि आजू बाजू के इंडस्ट्रियल विस्तार में ये आग नहीं फैले. कोई ईजा जानानी नहीं है. મંડપ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરાશે તેમ જણાવ્યું છે. તે લાખો રૂપિયા નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે.